વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ ફોર વન્ડરફુલ ક્રિએશન વન્ડરફુલ ક્રિએશન એક અદ્ભુત સર્જન આ પાઠનો અભ્યાસ કરીશું. વન્ડરફુલ એ વિશેષણ છે અને ક્રિએશન નાઉન છે. વન્ડરફુલનો અર્થ થાય અદ્ભુત, ક્રિએશન એટલે સર્જન. ભગવાને જે માતાનું સર્જન કર્યું છે એ માનું સર્જન એ એક અદ્ભુત સર્જન છે. અહીં આપણને આ પાઠમાં તેના વિશે વાત કરી છે. તો મિત્રો જોઈએ યુનિટ ફોર વન્ડરફુલ ક્રિએશન. The good Lord was extremely busy that day. Good Lord એટલે અહીં મહાન ભગવાન. લોર્ડ મીન્સ ગોડ, કે મહાન ભગવાન વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ઇન ધેટ ડે, કે તે દિવસે ભગવાન એ અત્યંત કામમાં હતા. એક્સ્ટ્રીમલી એટલે અતિશય, અત્યંત કામમાં વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th day of overtime. તે તેમના કામના વધુ પડતા બોજનો 6થો દિવસ હતો. ઓવરટાઈમ એટલે વધુ સમય કામ કરવું, કામના વધુ પડતા બોજના કારણે વધુ કામ કરે એટલે ઓવરટાઈમ. When he was working with full concentration, an angel appeared and commented. When he was, જ્યારે ભગવાન એ ખૂબ ધ્યાનથી કામ કરી રહ્યા હતા. કોન્સન્ટ્રેશન એટલે ધ્યાનથી પોતાનું કાર્ય કરી રહ્યા હતા. એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ, ત્યારે એક દેવદૂત દેખાયો અને તેને કહ્યું, તેને ટીકા કરી. કોમેન્ટ એટલે ટીકા કરવી. એન્જલ એટલે દેવદૂત, દેવદૂત એટલે મેસેન્જર ઓફ ગોડ, ભગવાનનો સંદેશા વાહક. અપિયર્ડ એટલે દેખાવું, એનો ઓપોઝિટ થાય ડિસઅપિયર, અદૃશ્ય થવું. તે જ્યારે ભગવાન કામ કરી રહ્યા હતા ત્યારે દેવદૂત દેખાયો અને તેને કહ્યું, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. દેવદૂતે ભગવાનને કહ્યું કે તમે સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. ક્રિએચર એટલે પ્રાણી, કે આ પ્રાણીનું સર્જન કરવામાં તમે ખૂબ રસ લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ? એ ભગવાને કહ્યું કે તારી વાત સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, કે તું આના વિશે વિસ્તૃત માહિતી જાણવા ઈચ્છે છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે આતુર. આ દેવદૂત એ આતુર હતો. એને કહ્યું કે તે શું છે? ક્યુરિયસનું નાઉન ક્યુરિયોસિટી થાય. ક્યુરિયસ એ વિશેષણ છે, એનું નાઉન થશે ક્યુરિયોસિટી. ક્યુરિયસ એટલે આતુર. સિમિલર ઈગર એટલે પણ આતુર થાય. All her parts should be movable and replaceable. બધી જ
કે તેના દરેક ભાગ એ હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા છે. મૂવેબલ એટલે મૂવેબલ હલનચલન કરી શકે તેવું, રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવું. She has a lap that disappear when she stand up. કે માતાને એક ખોળો છે કે જ્યારે તે ઊભી થશે ત્યારે તે અદૃશ્ય થઈ જશે. લેપ એટલે ખોળો. એ જ્યારે આપણે બેસીએ પલાઠી વાળીએ એટલે ખોળો બને છે, ઊભા થઈએ ત્યારે ખોળો અદૃશ્ય થાય છે. કે માતાને એક ખોળો હશે કે જ્યારે તે ઊભી થશે ત્યારે તે અદૃશ્ય થઈ જશે. I have to endure her with a kiss that can cure everything from broken leg to broken heart. મેં માતાને માં એક ચુંબન મૂક્યું છે, ધેટ કેન ક્યોર એવરીથિંગ, જેનાથી દરેકનો ઈલાજ થઈ શકે. ક્યોર એટલે ઈલાજ કરવો, એવરીથિંગ એટલે દરેક વસ્તુનો. ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી તૂટેલા હૃદય સુધી દરેકનો એ માતાના ચુંબનથી એનો ઈલાજ કરી શકાશે. મોરઓવર એટલે તદુપરાંત. She has to have 6 pair of hands, કે તે ઉપરાંત માતાને 6 જોડી હાથ હોવા જોઈએ. She must be able to run on any food available. રન ઓન એટલે ચલાવવો, એની ફૂડ અવેલેબલ જે કંઈ ખાવાનો ઉપલબ્ધ હોય, અવેલેબલ એટલે ઉપલબ્ધ, ફૂડ એટલે ખોરાક, કે તેની પાસે જે કંઈ ખાવાનું ઉપલબ્ધ હશે તેનાથી તે ઘર ચલાવવા માટે સક્ષમ હશે. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈઝ, અને માતાને 3 જોડી આંખ હોવી જોઈએ. The angel shook his head slowly and said. દેવદૂતે તેનું માથું ધીમેથી હલાવ્યું. સુખ એ શેકનું ભૂતકાળનું રૂપ છે. SHAKE, શેક એટલે હલાવવું, શેક હિઝ હેડ એટલે માથું હલાવ્યું. કે દેવદૂતે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, કે ભગવાન તે તદ્દન અશક્ય કાર્ય છે. આઈ સપોઝ 6 પેર ઓફ હેન્ડ્સ નો વે, હું ધારું છું 6 જોડી હાથ કે એના માટે કોઈ ઉપાય નથી. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. It is the 3 pair of eyes that mothers have to have. Lord looks puzzled. ભગવાન એ કન્ફ્યુઝ મૂંઝવણમાં લાગ્યા અને તેમને કહ્યું. પઝલનો સિમિલર થશે મિત્રો કન્ફ્યુઝ, મૂંઝવણમાં પડવું. અને કહ્યું, નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, કે ના આ હાથ એ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ 3 પેર ઓફ આઈઝ, પણ 3 આંખોની જોડ જે માતાને હોવી જોઈએ, તો એ કેવી રીતે મૂકવી એ ભગવાન કે એમાં તકલીફ છે, એટલે ભગવાન એ માટે મૂંઝાયા. ઓહ, સો યુ આર ક્રિએટિંગ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. તો અરે તમે માતાની અદ્ભુત મૂર્તિનું સર્જન કરી રહ્યા છો. બટ 3 પેર ઓફ આઈસ, પણ 3 આંખની જોડ શા માટે? વોટ ફોર?
એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને રસ પડ્યો. ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડવો. તો ભગવાન સમજાવે છે કે 3 આંખની જોડ શા માટે ભગવાને માતાને આપી તે અહીં કહેવામાં આવ્યું છે. વન પેજ ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. પહેલી આંખની જોડ કે જે તેના બાળકને બંધ બારણામાંથી જોઈ શકે. માતા પોતાના બાળકોને બંધ બારણામાંથી જોઈ શકે એટલા માટે ભગવાને માતાને પહેલી આંખની જોડ આપી. અનધર પેજ ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. અણધર એટલે બીજી આંખની જોડ. તેનાથી માતા પોતાના બાળકને તરફ જોશે અને કહેશે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ વર્ડ. હું સમજું છું અને મને તારા પ્રત્યે લાગણી છે. વિધાઉટ અટરિંગ વર્ડ. અટરિંગ એટલે બોલવું. અટર મીન્સ સ્પીક. કે માતા એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના બાળકની સામે જોશે અને કહેશે કે હું તને સમજું છું અને મને તારા પ્રત્યે લાગણી છે. એટલા માટે ભગવાને માતાને બીજી આંખની જોડ આપી. એન્ડ ધ થર્ડ પેજ અને ત્રીજી આંખની જોડ ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખની જોડ કે જેના દ્વારા માતા ઓલ સિક્રેટ થિંગ તેના બાળકમાં રહેલી બધી સિક્રેટ એટલે રહસ્યમય બાબતો એ જોઈ શકશે વિધાઉટ ઓપનિંગ ધેમ. ત્રીજી આંખ ખોલ્યા વગર જ માતા પોતાના બાળકમાં છુપાયેલી શક્તિઓ જોઈ શકે એટલા માટે ભગવાને માતાને ત્રીજી આંખની જોડ આપી. Lord requested the angel, please go to bed, don't take so much trouble in a single day. એટલે દેવદૂતે ભગવાનને વિનંતી કરી કે હે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, કે તમે સૂઈ જાઓ. ડોન્ટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, કે એક જ દિવસમાં આટલી બધી તકલીફ ન લો. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. ભગવાને કહ્યું હું તેમ ન કરી શકું. તેમને ના પાડી. રિફ્યુઝ એટલે ના પાડવી. સિમિલર થશે સે નો, ના કહેવું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, કે મેં લગભગ કામ પૂર્ણ કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. મેં માતાની આ મૂર્તિમાં મારા બધા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. અહીં મિત્રો ક્વોલિટીઝ ઓફ મધર, માતાના ગુણો વિશે વાત કરી છે, જે આપણે શોર્ટ નોટ પણ પૂછાય છે. ક્વોલિટીઝ ઓફ મધર. ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક, કે આ માતા એ પોતાની જાતે સાજી થઈ જશે જ્યારે તે બીમાર પડશે. સી ઇઝ સિક એટલે બીમાર. હીલ એટલે સાજા થવું. હીલ એટલે સાજા થવું, એનું નાઉન થાય હેલ્થ. જ્યારે માતા બીમાર થશે ત્યારે તે પોતાની જાતે જ સાજી થઈ જશે. શી વુડ બી એબલ ટુ ફીડ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ only a half kilo of cabbage. She would be able to feed. તેના કુટુંબના 6 સભ્યોને માત્ર અડધો કિલો કોબીજમાં એટલે 500 ગ્રામ કોબીજમાં તેના કુટુંબના 6 સભ્યોને ખવડાવવા માટે સક્ષમ હશે.
and she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને તે તેના બાળકને બાથ એટલે સ્નાન કરાવવું, નવડાવવો, પ્લે એટલે રમાડવો, સ્ટડી એટલે ભણાવવો, ફૂડ ખવડાવવો, સ્લીપ સુવડાવવો, વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. માતા ચીડાયા વગર, વિધાઉટ ગેટિંગ ઇરિટેડ એટલે ખીજાયા વગર, ચીડાયા વગર તે તેના બાળકને એ નવડાવશે, ભણાવશે, ખવડાવશે અને સુવાડશે. The angel went round the model of mother very slowly. આ દેવદૂત હતો માતાની મૂર્તિની આસપાસ તે ફર્યો. વેન્ટ રાઉન્ડ એટલે મૂર્તિની આસપાસ ગોળ ફરવું, રાઉન્ડ મારવો. હી ટચ ઇટ એન્ડ સેડ, તેને માતાની મૂર્તિને સ્પર્શ કર્યો અને કહ્યું, ઇટ ઇઝ ટુ સોફ્ટ. સોફ્ટ એટલે કોમળ, મુલાયમ, કે તે કોમળ મુલાયમ છે. બટ વેરી ટફ, પણ ભગવાને કહ્યું તે માતાની મૂર્તિ કોમળ છે પણ તે કઠિન છે. ટફ મુશ્કેલ, કઠિન, કઠોર. સેડ લોર્ડ એક્સાઇટેડ, ભગવાને એક્સાઇટ થઈને કહ્યું. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ ઇન્ડ્યોર. યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના કરી શકીશ નહીં. ઇમેજિન એટલે કલ્પના કરવી. વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ ઇન્ડ્યોર, કે આ માતા કેટલું કાર્ય કરી શકે અને કેટલું સહન કરી શકે તે તું કલ્પના કરી શકીશ નહીં. ઇન્ડ્યોર એટલે સહન કરવું. મિત્રો, બિયર એટલે પણ સહન કરવું થાય, BEAR. સફર, SUFFER, સફર એટલે પણ સહન કરવું. કે માતા કેટલું કાર્ય કરી શકે અને કેટલું સહન કરી શકે એ તું કલ્પના કરી શકીશ નહીં. કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. એટલે ભગવાને કહ્યું કે માતા માત્ર વિચારી શકશે નહીં પણ તે બુદ્ધિપૂર્વક વિચારી શકશે. રીઝન એટલે બુદ્ધિપૂર્વક વિચારવું. થિંક લોજિકલી, રીઝનનો અર્થ થશે થિંક લોજિકલી, બુદ્ધિપૂર્વક વિચારવું. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, કોમ્પ્રોમાઇઝ એટલે એડજસ્ટ, સમાધાન કરવું. કે માતા માત્ર વિચારશે નહીં પણ બુદ્ધિપૂર્વક વિચારશે અને તે કોઈપણ સમસ્યાનું સમાધાન પણ કરી શકશે, ભગવાને કહ્યું. એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, તે માતાની મૂર્તિની નજીક ગયો. ક્લોઝર એટલે નજીક. એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, ચીક એટલે ગાલ. અને દેવદૂતે માતાની મૂર્તિ એના ગાલ પર તેને હાથ ફેરવ્યો. ઓહ લોર્ડ, હર આઈઝ આર લિંકિંગ, અને કહ્યું, અરે ભગવાન, માતાની આંખો ચૂવે છે. લીક એટલે ચૂવવું. મિત્રો, જે ઇંગ્લિશમાં આપણે શબ્દ છે લીકેજ, LEAKAG, લીકેજ થવું એટલે પાણી ગળવું. એમ અહીં લીક એટલે આંખમાંથી જે આપણે આંસુ આવે, તો માતાની મૂર્તિની જે આંખ છે એમાંથી એ પાણી આવે છે, એટલે કે માતાની આંખો ચૂવે છે. હાઉ ડીડ ધીસ હેપન, તો કે આ કેવી રીતે બન્યું? હેપન એટલે બનવું, થવું.
એનો સિમિલર થાય અકર, OCCUR, અથવા ટેક પ્લેસ એટલે પણ બનવું થવું. ઇટ મસ્ટ બી અ ટીયર, કે તે આંસુ હોવા જોઈએ. ટીયર એટલે આંસુ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તે ત્યાં મૂક્યા નથી. ભગવાને કહ્યું માતાની મૂર્તિમાં મેં આંસુ મૂક્યા નથી. ઇટ ઇઝ મિરકલ. મિરકલ એટલે આ કોઈ જાદુ છે, કોઈ ચમત્કાર છે. લોર્ડ એક્સક્લેમ, ભગવાનને પણ આશ્ચર્ય થયું. બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ, પણ દેવદૂતે પૂછ્યું પણ હે ભગવાન આ આંસુ શા માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. તો ભગવાન જવાબ આપે છે તે કંઈક અજોડ છે. સમથિંગ એટલે કંઈક, યુનિક એટલે અજોડ. ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ, માત્ર એક જ પ્રકારનું એટલે અજોડ. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન. એક્સપ્લેન્ડ એટલે સમજાવવો. ભગવાને સમજાવ્યો કે તે આંસુ એ કદાચ પેઇન એટલે પીડા માટે, ફોર જોય એટલે આનંદ માટે, પ્રાઇડ એટલે ગર્વ, ડિસએપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, અને લોનલીનેસ એટલે એકલતા. કે આ આંસુ એ કદાચ કોઈ પીડા માટે, આનંદ માટે, ગર્વ માટે, કોઈ નિરાશા માટે અને એકલતા માટે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. તો મિત્રો અહીં આપણે આ યુનિટ 4 ને પૂરો કરીએ છીએ. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.